પણ ઋષિ જોને ઋષિ વિશ્વામિત્રે અને એના જોયા તા સઘળા જોશ તો સીતા જે સંતોષ એ જીવનમાં કદી નો જોયો એકાગ કે ઋષિ વિશ્વામિત્રે જેના જોયા તા સઘળા જોશ તો સીતા એ સંતોષ જીવનમાં કદી ન જોયો કાગડા. એ જાનકીને જ્યારે રામે વનવાસ દીધો, લક્ષ્મણને હુકમ આપવામાં આવ્યો કે તમે જાનકીને ઘનઘોર જંગલમાં મૂકી આવો. શેષાવતાર લક્ષ્મણ જેવો તેવો નહીં, જગમાત હરી જદ જાણીએ જાહર નાહર સારીખ ત્રાળ નખે. એ જાનકીનું હરણ થયું છે એટલી જ્યાં ખબર પડી ત્યાં હાવ જેમ ડણક દે એમ ત્રાળ નાખી હતી. ઈ લક્ષ્મણ આ જાનકીનો સારથી બની અને ઘનઘોર જંગલ આવ્યું. બોલી ન શક્યા લક્ષ્મણ. એના મોઢામાંથી ફક્ત એટલા શબ્દો નીકળ્યા હતા કે માં, આ રથ અયોધ્યાનો છે અને ધરતી તમારી માં છે. જાનકીને ખબર પડી ગઈ મને વનવાસ મળી ગયો છે, મને રામે ત્યાગી દીધી છે એટલે ખબર પડી ગઈ. અને જ્યારે રામને વનવાસ દીધો ત્યારે આખું અયોધ્યા એને મૂકવા માટે ગયું હતું. પણ આ સમાજ એવો છે, જ્યારે જાનકીને વનવાસ દીધો રામે, તેથી રામને કોઈ કહેવા વાળું નહોતું મળ્યું. પણ એક લોક સાહિત્યકાર એમ કે છે કે હે પ્રભુ, આવડા કામ કીધેલ સીતાએ ડગલે ને પગલે દોષ, એથી રાઘવ એની પર રોષ તે ધર્યો અયોધ્યાના ધણી. હે અયોધ્યાના ધણી, હે રાઘવ, જાનકીનું એવું કયું પાપ, જાનકીનો એવો કયો ગુનો કે તે જાનકીને વનવાસ દીધો. ભગવતી જાનકી રથમાંથી ઉતરી ગયા પછી રઘુવંશમાં કાલિદાસ લખે છે કે ઘોડાને પાછા લીધા, રથના ઘોડાને, ત્યારે જાનકી એ ઘોડાની લગામ પકડી લીધી. સાહમ તપઃ સૂર્ય નિવિષ્ટ દ્રષ્ટિ ઉર્ધમ પ્રસૂતે વ્રતમ કરીશે યથાભિમે જનાંતરેપી ત્વમેવ ભર્તા ન વિપ્રયોગ. હે લખાણ, મારા રામને જઈને તું કહી દેજે કે મારા ઉદરમાં રઘુકુળનું સંતાન આકાર લઈ રહ્યું છે, એને જન્મ આપી અને હું સૂર્યાયણનું વ્રત કરવાની છું. શું કામ? સાહમ તપઃ સૂર્ય નિવિષ્ટ દ્રષ્ટિ ઉર્ધમ પ્રતુષે વ્રતમ કરીશે યથાભિમે જનાંતરેપી ત્વમેવ ભર્તા નચ વિપ્રયોગ. આવતા અવતારમાં પતિ તરીકે મને મારો રામ મળે અને પાછો વિજોગ ન થાય એટલા માટે હું આ વ્રત કરવાની છું. અને સાહેબ, લોક કવિની જાનકી બોલે છે, એક ચારણ કવિની જાનકી બોલે છે. એણે એમ કીધું, ઘોડાના અને પાછા વાળ્યા એટલે ઘોડાની લગામ પકડી, ઘોડાની વાઘ પકડી. જાનકી કીધું, એ લખન ઉભો રે. શું માં? લક્ષ્મણ, મારા રે રખોપા કરશે મારો રામ, પણ હવે રામના કોણ કરશે? એને સિતારે વિનાના દિવસને રાત વિંજલડા કોણ વાસે? એ લક્ષ્મણ, ઘાયલ રે રુદાલો મારો છે રામ, ઈ રામની રાયે રેજે. પત્ની કોને કહેવાય? આ દેશની હારી નારી કોને કહેવાય? એનો અદ્ભુત પ્રસંગ છે. રામે વનવાસ આપ્યો તો જાનકીના મોઢામાંથી ફિટકાર ન નીકળ્યો, પણ એને એમ કીધું, લક્ષ્મણ, મારા રાઘવે, મારા રામે બહુ વેદના વેઠી છે, મારે આ જંગલમાં કેટલા દુઃખ સહન કરવા પડશે જોજે હો. તું મારા રામને એની વાત ન કરતો. લક્ષ્મણ, ઘાયલ રુદાનો મારો છે રામ, ઈ રામની રાયે તમે રહેજો. એના વિજોગી દલડાને મારા વીર જાનકીના દુઃખ મ કહેજો. કાલિદાસની સંસ્કૃતની જાનકી તો એમ કે સાહમ તપઃ સૂર્ય નિવિષ્ટ દ્રષ્ટિ ઉર્ધ્વમ પ્રસૂતે વ્રતમ કરીશ છે. આવતા અવતારમાં પતિ તરીકે મને રામ મળે
અને મને વિજોગ ન થાય. અને ચારણની જાનકી એમ કે, લોક સાહિત્યકારની જાનકી એમ કે, લક્ષ્મણ ભવો ભવ અમારો ઈ ભરથાર રામૈયો ધારીને રહેશું. દલડે દાદલ કે પડે ભલે ઘણના ઘા, તોય અમે ફૂલડા ધારીને સેશું. એક અવતારમાં નહીં પણ ભારત વર્ષમાં જેટલા અવતાર લેવા પડે એ એક એક અવતારમાં પતિ તરીકે હું મારા રામને જ પસંદ કરીશ. લક્ષ્મણ ભવો ભવ અમારો ઈ ભરથાર અમે રામૈયો ધારીને રહેશું. પછી દલડે દાદલ કે પડે ભલે ઘણના ઘા, તોય અમે ફૂલડા ધારીને સેશું. એ જાનકીજી જ્યારે ધરતીમાં સમાઈ ગયા બાળકને જન્મ આપીને, અને જાનકી ધરતીમાં હમાણા એટલે વાલ્મીકે પ્રશ્ન કર્યો છે, માં તું આખી ધરતીમાં હમાઈ ગઈ અને હવા ચંદડીનો છેડો શું કામ બહાર મૂકતી ગઈ? અને ધરતીમાં સમાડેલી જાનકીના મોઢામાંથી શબ્દ નીકળ્યા છે, એ વાલ્મીક, હે ઋષિરાજ, તને ખબર નથી બાપ? શું માં? કે મારો રામ છે ને એને ભૂલ સમજાશે. એ ગોતતો ગોતતો ઝાડવાને રોવરાવતો જંગલના ઝાડવાને પૂછતો તારી પાસે આવશે. કૌ વન ચારીને નિહારો તો બતાવો વેગી, પ્યારી સો હમારી હે જે હશે રૂપવારી. એ આવીને તને પૂછશે કે મારી જાનકીને જોઈ, અને તેથી તું લાંબો હાથ કરીને એમ કહીશ કે જાનકી તો ધરતીમાં હમાઈ ગયા છે. ત્યારે મારા રામના આંસુના બંધ છે ને તૂટી જશે. અને રામ છે ને એ બ્રહ્મ છે, અને બ્રહ્મનું આહુડું ધરતીની માથે પડે ને તો પૃથ્વીનો પ્રલય થઈ જાય. હું માં છું, હું ન ઈચ્છું કોઈ દી કે પૃથ્વીનો પ્રલય થાય. બીજી વાત કરી દઉં કે હજી બ્રહ્માંડમાં એવી કોઈ ચીજ નથી નિર્માણ થઈ કે મારા રામના વેદનાના આંસુને લોહી શકે. હે ઋષિરાજ, ધરતીમાં હમાણા પછી હવા ચુંદડીનો છેડો હું એટલા માટે બહાર મૂકતી જાઉં છું કે મારો રામ આવે ને તેથી એના વેદનાના આહોને લોહી શકાય. એટલા માટે હું આ હાડીનો છેડો બહાર મૂકતી જાઉં છું. ભગવાન રામને જ્યારે વનવાસ દીધો તેથી જાનકીજી વનવાસ માટે તૈયાર થયા. કૌશલ્યાજીએ રામને વલકલમાં જોયા પણ એની આંખમાં આંસુ ન આવ્યું. સુમિત્રાએ લક્ષ્મણને વલકલમાં જોયા, એની આંખમાં આંસુ ન આવ્યું. પણ આમ જ્યાં જાનકીને સામે જોયું, સીતાએ રાઘવ સાથ રાખે માથા રોડિયા, ત્યાં તો એનો હૈડે હાહાકાર આજ કૌશલ્યાને કાગડા. સાસુ જ કેવી હોય, એને જાનકીને એટલું કીધું કે બેટા તું મારા રામની હારે વનમાં જાય એનો મને વાંધો નથી, પણ ઘણા ઘાટ લંક ઘણા નદી પર્વત નાળા વન હે બેટા, વિકટ પંથ ચાલણો ગોપાલા કહર ભૂખ કાઢણી, ઘણા દુઃખ કિસ્સા ગણી જે કહે બાત યહ કમર શ્રવણ દો ભાત સુણી જે. હે બેટા, તને જંગલના દુઃખ, તને જંગલની વેદના શું કહેવાય ખબર નથી. ચિત્રમાં દોરેલા હિંસક પ્રાણીને જોઈ અને ઘણી વાર રાતમાં જાગી અને તું મને એમ કહેશ કે મહા આની મને બીક લાગે છે, આની ઉપર પડદો પાડી દો, તો બેટા એવા હજારો હિંસક પ્રાણીની વચ્ચે તમારે જંગલમાં દિવસો ગુજારવા પડશે. ના નથી પાડતા, તમારે રામને હારે નથી જવું એમ નથી કહેતા. બેટા એવા જંગલ આવશે કે તમને જમવાની વાત ક્યાં રહી, પણ તમને ફળ ફળાદી નહીં મળે. ઘણા ઘાટ લંક ઘણા નદી પર્વત નદ નાળા, કેટલા એવા ઘાટ આવશે જેના નદીઓ નાળા પહાડો આ બધું ઘાડા પગે તમારે ઓળંગવાનું છે. પગમાં ફરફલા પડી જાય. મખમલના ગાલીચા ઉપર તમે ઘણીવાર જાનકીને કીધું બેટા ચાલો છો ને, ત્યારે ઘણીવાર તમે ફરિયાદ કરો છો કે માં મને પગમાં મખમલનો ગાલીચો લાગી ગયો. આવા તમારા કોમળ પગ છે અને તમે વનને કેમ સહન કરશો? ત્યારે જાનકી બહુ સરસ જવાબ આપ્યો છે. એને એમ કીધું કે માં જીયા બિન દેહ સરિત બિન બારી, એહી સમભાસત પિયુ બિન નારી.
જીય બિન દેહ સરિત બિન બારી એહી સમભાસત પિયો બિન નારી. માં જીવ વગરનો માણસનો દેહ અને પાણી વગરની સરિતા જેવી લાગે એવા પતિ વગરની પત્ની ઓરડામાં એકલી એવી લાગે. માં તમે કહેતા હો તો હું રામને હારે વનમાં જાઉં. ભલે બેટા. અને વનવાસનો પહેલો દિવસ રામ તરસ લાગી છે. કપાળે પ્રસ્વેદ બિંદુઓ લાગી ગયા છે. રામને કપાળેથી પરસેવો વળે છે. જાનકી પોતાના પાલવથી રામના કપાળનો પરસેવો લૂએ છે. પછી પ્રભુ કેમ એટલા બધા વ્યાકુળ છો? દેવી મને તરસ લાગી છે, લાવો હું પાણી ભરી આવું. વિચાર કરજો, જેના ઘરે એક હુકમ થાય તો હજારો ગોલા અને બાટા જેના કામ કરવા માટે હુકમે હાજરા હાજર ઉભા રહેતા હોય એ ભારત વર્ષની મહારાણી આજ પોતાના પિયુને પાણી પાવા માટે કડમાં નાની એવી ગાગરને લઈ અને સરિતાના તટની સામે ડગલા માંડે છે. કવિ કાગ એમ લખે છે, દુનિયા તણા દો રંગ ના ધોખા કદી ધરશો નહીં, સંસાર ના સાગર વિશે કોઈ નાવથી તરશો નહીં. જગદંબ માતા જાનકી ધિકાર થી ધોબી તણા શ્રી રામની મહારાણીએ જંગલ વિશે પુત્રો જણ્યા. કથા લખતા કલમ ધ્રુજે અમારી પાપ પોથીની કે મહાત્મા સંત મોહન પર અમે ગોળી ચલાવી છે અને કૃષ્ણને ભીલને બાણે અમે વનમાં વિંધાવ્યા છે અને સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે. આ ઈ સમાજ છે. આટલું એ કેમ સમજાતું નથી કે અહીંયા અમીરસ કોઈ પણ પાતું નથી અને તોય ઉભા છો મૂર્ખ આશા ધરી કે આ જગતમાં સ્વાર્થ વીણ કોઈ ઝેર પણ પાતું નથી. આ તો એવો સ્વાર્થી સમાજ છે. એ આજ અયોધ્યાની સામ્રાજ્ઞી ઉદ્ભવ સ્થિતિ સંહારકારીમ ક્લેશહારિણીમ સર્વશ્રેયસ્કરીમ સીતામ નતોહમ રામ વલ્લભામ. ઈ રામ વલ્લભા, ઈ ભગવતી એને ડગલા માંડ્યા. ધીરા 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 સરિતાની વચ્ચે આવી વીરડો ગાળ્યો છે. જાનકીજી પોતાના પિયુને રામને પાણી પાવા માટે વીરડો ગાળે છે, પણ વીરડાનું પાણી ઉલેચે છે, પણ વીરડો આછરો નથી થતો. વીરડો આછરો નથી થતો. એમાં ભીલની દીકરીઓ એ આવી અને બાજુમાં ઊભી રહી ગઈ છે. એને જોયું, ઓહ, આ બાઈએ એના બાપના ઘરે કોઈ દી પાણી નથી ભર્યું લાગતું. જાનકીજીની બાજુમાં આવી અને ભીલ કન્યાઓ એમ કે છે, માં તું ઊભી થઈ જા, લાવી પાણી અમે આછરું કરી દઈએ. કેમ કે વીરડો તારાથી આછરો નહીં થાય. અને જોજો ચારણની કલ્પના, જોજો કવિની કલ્પના. એને એમ લખ્યું કે હે માં, તારાથી વીરડો આછો નહીં થાય, તારાથી પાણી આછરું નહીં થાય, લાવ અમે પાણી તને ભરી દઈએ. કારણ શું કે હજારો વર્ષથી ઋષિમુનિઓ આરાધના કરે, હજારો વર્ષથી ઋષિમુનિઓ તપ કરે અને છતાંય જે જગદંબાના દર્શન ન થઈ શકે, ઈ માં આજ પોતાના હાથે વીરડાને થપાટું મારે છે. ત્યારે વીરડાના પાણીને એક બીક છે કે જગદંબાના હાથની થપાટું મને લાગે છે અમે પવિત્ર થઈ ગયા છીએ. જો અમે આશરા થઈ જશું ને તો માના હાથની લાગતી થપાટું બંધ થઈ જશે. એટલા માટે માં, ઈ વીરડો તારાથી નહીં આશરો થાય, લાવ અમે આશરો કરી દઈએ. જાનકી માટે કવિ કાગ એમ લખે છે કે ઋષિ વિશ્વામિત્રે જેના જોયા તા સઘળા જોશ, તોય સીતાજીએ સંતોષ જીવનમાં કદી ન જોયો કાગડા. વિશ્વામિત્ર જેવો ઋષિ જેના જોશ જોવા માટે, જેનો લગ્નનો મેળાવક જોવા માટે બે રામની બે કુંડળીઓ મેળવી હોય, તો સીતાએ સંતોષ જીવનમાં કદી ન જોયો કાગડા. અને રામને કવિ કાગ એમ પૂછે છે કે પ્રભુ, મારે તમને એક વાત કરવી છે. કે આવતા જો બાલિયામાં એ તમે વનમાં વસેલા,
અને ભોજન ન્યાય માટે જોને ભટકેલા રે રખડેલા વાલા રાન મારે તમે મેલા તુમા એ મજા કેટલીક માણી રાણી સીતાજીના સાજબારે તમે મેલા તુમા એ મજા કેટલીક માણી રે રાણી સીતાજીના સાજબારે હે પ્રભુ દુલ્લો કાક પ્રશ્ન કરે છે આવતા જોમનિયામાં તમે વનમાં વસેલા અને ભોજનિયા માટે ભટકેલા રખડેલા વાલા રાનમાં આખા દુનિયાને જમાડવા વાળો વિશંભર આખી દુનિયાને જમાડવા વાળી ભગવતી અન્નપૂર્ણા જાનકી ભોજનિયા માટે ભટકેલા રખડેલા વાલા રાનમાં તમે મેલાતુમાં મજા કેટલી માણી રાણી સીતાજીના સાઈબા અને ઈ જાનકી જ્યારે રામના સૈન છે ઈ લંકા કોટ બંકા અટંકા ને શંકા को दुर्ग का दमंका जैसे दुर्ग का चमंका है लगे शूद्र अलका वासव क्या वासात्यो गहत ककाशा मनी खंबन जमंका है અને लगत तमाशा मोद रावण का वासा जहां गुगर घमंका धीर रंभन धमंका है रावण नारन भनंत सुनी रावण निशान डंका के हर जात बंका सो वाका नाम लंका है એ લંકાની ઉપર જ્યારે સૈન ચડ્યા ત્યારે ગીધના ઝુંડ ભેળા થઈ અને કયો યોદ્ધો કોને મારે અને એના મૃત શરીર કોને ખાવા એની વહેંચણી કરતા હતા. એમાં એક ગીધરાજે એટલું કીધું કે દુનિયામાં જેટલા રાવણના સૈનિકો છે કે રામના સૈનિકો છે અને જેના ભાગ પાડવા એને પાડજો, પણ એક જણાના મૃત શરીરને અમે નહીં ખાઈ. કોનું મૃત શરીર? શું કામ? કે સમગ્ર ગીધની નાતે સમગ્ર ગીધની જમાતે આજ પ્રતિજ્ઞા કરવાની જરૂર છે. પણ શેની પ્રતિજ્ઞા? કે એક ભગવતી જાનકી માટે થઈ અને જટાયુએ પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હોય એના કુળમાં આપણે જન્મેલા ગીધ. રાવણ મરે અને જો એના પંડની માટી જો આપણે ખાઈ તો આપણા બાપ દાદાના કુળને કલંક લાગે. વિચાર કરજો, જે જાનકીનો વિરોધી બને, જે ભગવતીનો વિરોધી બને, એના મૃત શરીરને ગીધડા પણ નથી ખાતા. અને રાવણને દુનિયામાં બીક શું કહેવાય કોઈ દી ખબર નહોતી, પણ પહેલી વાર રાવણને દુનિયામાં બીક લાગી. શું કામ? કે ભૂંડે માં રગડે રે પગલા ભરતા તેજ રહે નહીં તનમાં. એ ઝાડ હલે જા રાવણ એ ઝબકી જાતો ગને થર થર થાતો એના મનમાં રામનો ચોર બનીને રે 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 જ્યારે રાવણ હાલ્યો વનમાં. રાવણ હાલ્યો
વન મારે એનું ધ્યાન છે સીતાજીના તનમાં પ્રભુનો જ્યારે ચોર બનીને રે 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 બોલ્યો રાવણ હાલ્યો વનમાં. જાનકીનો ચોર બલીને રાવણે જ્યાં ઢગલા માંડ્યા ત્યારે કવિ એમ કે છે કે રાવણની દશા કેવી લાગતી હતી. ભોજન માટે સ્વન ભરાણો ઓલા રે ઢાકોર રાજભવનમાં રામનો ચોર બનીને રે 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 જ્યારે રાવણ હાલ્યો વનમાં. રાવણ હાલ્યો વનમાં રે જેનું ધ્યાન છે સીતાજીના તનમાં પ્રભુનો જ્યારે ચોર બનીને રે 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 બોલ્યો રાવણ હાલ્યો વનમાં. દેવ ઋષિ ને જેના ડરથી નિંદ્રા નાવે નયણમાં. દેવ ઋષિ ને જેના ડરથી નિંદ્રા નાવે નયણમાં. ઈ ઝાડ હાલે રાવણ એ ઝબકી જાતો થર થર થાતો એના મનમાં પ્રભુનો જ્યારે ચોર બનીને રે 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 બોલ્યો રાવણ હાલ્યો વનમાં. રાવણ હાલ્યો વનમાં રે એનું ધ્યાન છે સીતાજીના તનમાં પ્રભુનો જ્યારે ચોર બનીને રે 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 બોલ્યો રાવણ હાલ્યો રાવણ હાલ્યો.